સાથે જ આ વૃદ્ધાશ્રમમાં સોલાર સિસ્ટમ પણ છે અને સોલાર સિસ્ટમની સાથે સાથે અહીંયા ફાયર સેફ્ટી માટે પણ અહીંયા ઘણી જ તકેદારી રાખવામાં આવી છે. સાથે જ આ વૃદ્ધાશ્રમમાં સિંગલ પર્સન રહી શકે છે એ માટે પણ અહીંયા સુવિધા છે. સાથે જ આ વૃદ્ધાશ્રમમાં લિફ્ટની સુવિધા પણ છે. ટૂંકમાં અહીંયા વડીલોની સંપૂર્ણ રીતે કાળજી રાખવામાં આવી છે. તમારા બધાનું ફરી એકવાર મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દરેકને જય શ્રી કૃષ્ણ. જીવનધારા વૃદ્ધાશ્રમના ભાગ 1 અને ભાગ 2 પછી આજે આપણે ભાગ 3ની વાત કરીએ છીએ, જેમાં એક વડીલ સાથે આપણે મુલાકાત કરીશું. એટલે હું જૈન છું, જૈન દેરાવાસી વાણિયા છું. એટલે અમારામાં સૌથી પહેલા તમારું નામ જણાવો. પુષ્પા. પુષ્પાબેન, હા, કેટલા ટાઈમથી અહીંયા રહો છો? હું અહીંયા 7 મહિનાથી છું અને મેં આ પ્રસંગ એટલા માટે કર્યો છે કે અમારા અહીંયા ધર્મ પળાય, પછી લેડીઝની સલામતી એ ખાસ. હું એકલી જ છું એટલે મારું કોઈ જોનાર છે નહીં, એટલે મારે એવી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં મારી સલામતી હોય, એવી જગ્યાએ જવું જોઈએ. તો આશ્રમ એના માટે છે. ખાવા પીવાનું ઘણું જ સારું છે અને રહેવાનું સારું છે અને અમારા જે ધર્મના નિયમો છે એ પળાય છે. અને અમે લોકો, અમારી તબિયત સારી થઈ ગઈ. પગ સારા નહોતા, એક હાથ સારો નહોતો, અત્યારે હું ફ્રીલી ચાલું છું. મારું કામ હું મારી જાતે કરું છું. પહેલાં બધું મને કરી દેતા હતા, હવે હું કરાવતી નથી, બધું જાતે કરું છું. અને અહીંયા બધાને બને બહુ પ્રેમ ભાવ બહુ. હા, તમે સવારે તડકામાં આવો ને તો બધા ખુરશી નાખીને એવા પ્રેમથી બધા બેઠા હોય ને વાતો કરતા હોય. શિયાળાના તડકામાં હો, તમે આમ માહોલ જોવો તો એમ થાય જો બધા કેવા, કોઈને કોઈના ઘર યાદ નથી આવતા, એટલા હળી મળીને બેઠા છે ને વાતો કરે છે. એટલે અહીંયા મજા આવે છે. અને આવું ખુલ્લી સરસ મજાની હવા, આવા સંદીપભાઈ સાહેબ જેવા રામચંદ્ર ભગવાન, અમે લોકો ખાનગીમાં એમને રામચંદ્ર ભગવાન કહી છે. અમારી મુલાકાત લે ખરા ને, અમારી મુલાકાત લે, દુઃખ સાંભળે, પછી દુઃખ સાંભળીને બેસી ન રહે, એનો ઉપાય કરે, સહાનુભૂતિ ને એવું બધું હોય. એટલે અમને બધું ગમે છે. બહુ સારું છે અહીંયા ખરેખર, અમને બહુ ગમે છે. અમે 8 એક રૂમમાં રહીએ છીએ, 8 બેડરૂમ વાળો, પણ અમને એકબીજા વગર ગમે નહીં, એટલા હળી મળીને રહી. રાત્રે મોડે સુધી બધા વાતો કરતા હોય, ટાઈમ જાય હો, ગમે. મુલાકાતીઓ બહુ જ આવે, ટોચના બધા જાણવા મળે. થેન્ક યુ, તમારો ખૂબ ધન્યવાદ, તમારો સમય આપ્યો મને. અને અમને અમારા હૃદયના ભાવ વ્યક્ત કરવાનો ચાન્સ મળ્યો. ના. હા, એ અમને વધારે ગમ્યું કે આપણને જે દિલમાં જે હતું એ આપણે વ્યક્ત કરવું હતું, એ આપણને ગમ્યું. સાંજે 4 વાગ્યાની આસપાસ અહીંયા ચા આવી જાય છે, માટે બધા વડીલો અહીંયા હોલમાં ભેગા થઈ ગયા છે. અહીંયા જ આ લોકો જમતા હોય છે. સાંજે 6 સાડા 6 વાગે સૂર્યાસ્ત પહેલાં આ લોકો જમી લેતા હોય છે, માટે અહીંયા ફક્ત ચા જ આપવામાં આવે છે. જે લોકો ચા ના પીવે બહાર જઈને આરામ પણ કરી શકે છે. એની સાથે આ વૃદ્ધાશ્રમમાં હેર સલૂન પણ છે, જેથી કોઈ પણ વડીલને બહાર જવું નથી પડતું અને વૃદ્ધાશ્રમમાં બાલ કપાઈ શકે છે, હેર કટિંગ કરાવી શકે છે. તમે જોઈ શકો એ પ્રમાણે એક વડીલ પણ અહીંયા આવી ગયા છે. સાથે જ આ વૃદ્ધાશ્રમમાં સોલાર સિસ્ટમ પણ છે અને સોલાર સિસ્ટમની સાથે સાથે અહીંયા ફાયર સેફ્ટી માટે પણ અહીંયા ઘણી જ તકેદારી રાખવામાં આવી છે. સાથે જ આ વૃદ્ધાશ્રમમાં સિંગલ પર્સન રહી શકે છે એ માટે પણ અહીંયા સુવિધા છે. તમે આ જોઈ શકો છો પ્રમાણે જે રૂમો છે એમાં સિંગલ પર્સન રહી શકે છે. અમુક રૂમોમાં 2 પર્સન, અમુક રૂમમાં 5 પર્સન, 8 પર્સન, એ વ્યક્તિ પર નિર્ભર કરે છે. આટલું સરસ વૃદ્ધાશ્રમ બન્યું એ માટે ઘણા બધા વ્યક્તિઓનો આમાં હાથ છે. અને આ વૃદ્ધાશ્રમમાં જે સ્ટાફ છે, 100 વ્યક્તિ જેટલો જે સ્ટાફ છે, એ લોકોનું પણ આમાં ઘણું યોગદાન છે. એ લોકો પણ ઘણું અહીંયા સરસ કામગીરી બજાવી રહ્યા છે. સાથે જ આ વૃદ્ધાશ્રમમાં લિફ્ટની સુવિધા પણ છે.
ટૂંકમાં અહીંયા વડીલોની સંપૂર્ણ રીતે કાળજી રાખવામાં આવી છે. સાથે જ આ આશ્રમ અહીંથી 15 કિલોમીટર દૂર હાજીપુર ખાતે ગૌશાળા પણ ચલાવે છે. હજુ સુધી હું ત્યાં ગયો નથી, માટે આ વિડીયોમાં હું નથી બતાવવાનો, પણ ભવિષ્યમાં મુલાકાત લેશું તો ચોક્કસ આપણે બતાવીશું. સાથે જ આ વૃદ્ધાશ્રમ સિનિયર સિટીઝન ટિફિન સર્વિસ એ નામની અહીંયા સર્વિસ પણ ચલાવી રહ્યા છે. એટલે આ આશ્રમથી 5 કિલોમીટર અંતરે જે જરૂરિયાતમંદ વડીલો છે એ લોકોને નિઃશુલ્ક અહીંયાથી ફ્રીમાં ટિફિન આ લોકો આપે છે. જે લોકો આપી શકે છે એ વ્યક્તિઓ પાસેથી અહીંયા 5 રૂપિયામાં પણ આ લોકો ટિફિન આપતા હોય છે. આ જે કાર્ય છે ઘણું જ સરાહનીય કામ છે. આ વિડીયો તમને કેવો લાગે છે તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ કોમેન્ટ કરીને અમને જાણવી શકો છો. અમારાથી કોઈ પણ ભૂલ થઈ હોય કે બોલવામાં કે કોઈ ભૂલચૂક થઈ હોય તો એ પણ તમે મને જણાવી શકો છો. તો મળી પછી આવતા વિડીયોમાં. ત્યાં સુધી દરેકને જય શ્રી કૃષ્ણ.